ખાતે જન ઔષધિ કેન્દ્રના 7મા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી। ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ કેન્દ્રના 7મા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન દરેક નાગરિકને વ્યાજબી ભાવે દવા ઉપલબ્ધ થાય તે હેતુસર કરેલ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રના 7મા જન ઔષધિ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર સિવિલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાજી અધ્યક્ષસ્થાને કરવામાં આવી। તો એ જણાવ્યું કે દેશના તમામ નાગરિકોને વ્યાજબી ભાવે દવા ઉપલબ્ધ થાય તે હેતુસર કરવામાં આવેલ જન ઔષધિ કેન્દ્રના આજના 7મા જન્મશુદ્ધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દેશના છેવાડાના માનવીને વ્યાજબી ભાવે દવા ઉપલબ્ધ થાય તે માટે શરૂ કરેલ આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને તેઓ સંકલ્પ લેવડાવ્યો। આ પ્રસંગે શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, તાલુકા પ્રમુખ શ્રી તેજભાઈ પટેલ, નવનિયુક્ત નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, નવનિયુક્ત કોર્પોરેટરો નિકુંજ રાવલ, ભદ્રેશ પટેલ, પ્રશાંત પટેલ, લતાબેન ભાવસાર, હેમલતાબેન ઠક્કર, હંસાબેન ચૌહાણ, હંસાબેન વાળંદ, મોનાલિસાબેન તરાર, સોનલબેન, મીનાબેન ઠાકોર, લક્ષ્મીબેન પંચાલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા। સિવિલ હોસ્પિટલ ડીએમ ડોક્ટર ગઢવી, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીશ્રીઓ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ સહિત મેડિકલ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।